કોઈ પણ વ્યક્તિને આવી રીતે ધમકાવવાની આ કોશિશ રિટાયર્ડ થયા પછી એ કરે છે એ ખૂબ દુઃખદ વાત છે. અને પ્રસ્તુત કેસમાં સ્થાનિક પોલીસે, અને હું જાણું છું આ પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકને, એ કોઈ પણ વ્યક્તિ ગમે તેવો માણસ હોય એને ચમરબંધીને છોડતા નથી. આ સંદર્ભમાં એકદમ સારા કાગળો તૈયાર કરીને, પ્રોમ્પ્ટ એવિડન્સ ઊભા કરીને, એના વિરુદ્ધમાં સખતમાં સખત ચાર્જશીટ કરીને એને સજા થાય અને એનો દાખલો બેસે કે બીજા લોકો આવું કૃત્ય કરતા અચકાય. રૂલ ઓફ લો બધા માટે સરખો છે. અને સામાન્ય રીતે આ પ્રસ્તુત કેસમાં એમને ફાયરિંગ કર્યું છે તો કાયદાની અંદર દરેક વ્યક્તિને સ્વ બચાવનો હક છે. મિલકત સંબંધી અને શરીર સંબંધી કોઈ પણ વસ્તુ બને તમારી પાસે તો દરેક વ્યક્તિને આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર જોગવાઈ છે કે તમે એનો બચાવનો હક દરેકને હોય છે. એ લોકો સામેથી એના પર વાર કર્યો હોય તો કરી શકતા હતા, પરંતુ પ્રસ્તુત કેસની અંદર 5 રાઉન્ડ ફોડ્યા છે અને શહેરના મધ્ય ભાગમાં પોસ્ટ વિસ્તારમાં જે કૃત્ય કર્યું છે એ ખૂબ જ નિંદનીય છે. અને આજે એમને એરેસ્ટ કરેલા છે.